સુરત શહેરમાં હાલ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે પાલ ખાતે આવેલા પલાસ પેલેડિયમમાં કોરોના મુક્ત સુરત નિરોગી સુરતની નેમ સાથે મહારોગ નિવારણ માટે મહામૃત્યુંજય યજ્ઞ યોજવામાં આવ્યો છે। સુરતમાં એક તરફ કોરોના બેકાબૂ થવા પામ્યો છે અને પોઝિટિવ કેસની સાથે સાથે મૃતાંક પણ ઊંચે જઈ રહ્યો છે। તે સુરતના પાલ ખાતેના પલાસ પેલેડિયમમાં દાતાર આયુર્વેદિક દ્વારા દાતાર બાપુના આશીર્વાદથી સુરત શહેરના કોરોના મહારોગ નિવારણ માટે મૃત્યુંજય યજ્ઞ રાખવામાં આવ્યો હતો અને કોરોના મુક્ત સુરત નિરોગી સુરત રહે તેમ જણાવ્યું હતું। જય ગંગેશ્વર, જય મહાદેવ, જય દાતાર, ગુરુ દાતારની આશીર્વાદથી, કાશ્મીરીનાથ સદગુરુ દાતારની કૃપાથી આજે સુરતમાં આ મહામારી જે ચાલી રહી છે વિશ્વમાં, એ નિમિત્તે અહીંયા કાલહર, કષ્ટહર, દુઃખહર, દારિદ્રહર, વિશ્વંબર મહાકાલ સબકા ભલા કર, એ નિમિત્ત અને એ નામથી ભગવાન શિવને આહુતિ આપીએ અને મૃત્યુંજય મહાદેવ ભગવાનને કહે કે ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મમ દલહી। આ સુરતની ધરા ઉપર એમ કહેવાય છે સૂર્યનારાયણ ભગવાન બધા રોગોનો નાશ કરનાર ભગવાન સૂર્યનારાયણ ભગવાન છે। સુરત એ સૂર્યનારાયણ ભગવાનનું શહેર છે અને સુરતમાં આવા યજ્ઞ થવાથી સૂર્યના કિરણોથી પાપોનો નાશ થાય, રોગોનો નાશ થાય અને આ યજ્ઞ વિશ્વનું કલ્યાણ થાય, એના માટે અહીંયા યજ્ઞ રાખેલ છે। તો આ યજ્ઞથી धर्म की जय हो, विश्व का कल्याण हो, गौ माता की जय, भारत माता की जय। એ અનુસંધાનથી આ દેશ ઋષિઓનો દેશ છે, મુનિઓનો દેશ છે, તીર્થોનો દેશ છે। અમેરિકામાં તો હસ્તી બને, યુકેમાં હસ્તી બને, પણ એની અસ્થિ તો ગંગા કિનારે જ આવે। ગંગા સ્નાને મુક્તિ આપે, યમુના પાને મુક્તિ આપે, નર્મદા દર્શને મુક્તિ આપે, તાપી સ્મરણે મુક્તિ આપે। એ તાપીમાં તાપ હરો, દુઃખ હરો, દારિદ્ર હરો અને બધા વિશ્વનું કલ્યાણ કરો। એ નિમિત્તે અહીંયા દાતાર આયુર્વેદ જે છે એમાં યજ્ઞ રાખેલ છે। એમને સદભાવના વિચાર આવ્યો ગુરુની કૃપાથી એક યજ્ઞ થવો જોઈએ। આ યજ્ઞ મૃત્યુંજય યજ્ઞ છે। અહીંયા 5 ભૂદેવો છે એના દ્વારા અને સરકારના નિયમ અનુસાર 10 જણાઓ રહી અને આ યજ્ઞ કરેલ છે। વિશ્વ કા કલ્યાણ હો, ભારત માતા કી જય, ગૌ માતા કી જય, ઓમ મહાદેવ। સુરતમાં કોરોનાને લઈ મૃતાંક ઘણો જ ઊંચે જઈ રહ્યો છે અને તેથી દાતાર બાપુના સેવાથી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। અઝરપુર સિટી 10 ન્યૂઝ।